દાદી દીકરી દુકાનમાં કેક લેવા જતા હતા અને દીકરીએ હાથમાં એક કેક પકડી. ત્યારે દાદીએ દીકરીને ધીમેકથી કહ્યું કે બેટા, આપણી પાસે પૈસા નથી એટલે આ કેક આપણાથી નહીં લેવાય. એટલે દીકરી એ કેક મૂકી અને બહાર દાદી સાથે ચાલી ગઈ. ત્યારે લાઈનમાં ઊભેલા એક ભાઈએ દીકરીને હાથમાં કેક આપી એટલે દીકરી તો ખુશ થઈ ગઈ. દાદીએ એ ભાઈને વિનંતી કરી કે ભાઈ, આ કેક અમારાથી નહીં લેવાય કેમ કે અમારી પાસે પૈસા જ નથી, તો હું તમને કેવી રીતે આપીશ. ત્યારે ભાઈએ કહ્યું કે જો કેક જોઈને આ દીકરી કેટલી ખુશ છે. દાદી કહે છે કે તમારા નંબર મને આપો, મારે જ્યારે પૈસાની સગવડ થશે, જ્યારે મારી પાસે પૈસા આવશે ત્યારે હું તમને ચોક્કસથી આપી દઈશ. મને ચિઠ્ઠીમાં તમારા નંબર લખી આપો. બહુ વિનંતી પછી ભાઈ ચિઠ્ઠીમાં પોતાનો નંબર નહીં પરંતુ એક વાત લખીને આપે છે દાદીને કે મારી પણ એક દિવસ આ જ પરિસ્થિતિ હતી, ત્યારે મને પણ કોઈએ હાથમાં જ કેક આપી હતી અને મારું મન એકદમ ખુશ થતું. આજે મારી પાસે સગવડ છે અને મેં તમને મદદ કરી. આ ચિઠ્ઠી લઈને દાદી જ્યારે ઘરે જાય છે અને પછી દાદાને બધી જ વાત હસતા હસતા કહે છે. ત્યારે દાદાના હાથમાં કેક જોઈને રડવું આવે છે. વાહ, મારી સાથે પણ આવું થયું હતું. મેં પણ કોકને કેક આપી હતી. કદાચ આ જ ભાઈ હશે જે આજે મારી દીકરીને કેક આપે છે. ભગવાન હંમેશા એક હાથે આપે છે અને બીજા હાથે આપણે કોઈ દુઃખી વ્યક્તિને, ભૂખી વ્યક્તિને આપવું જોઈએ. જો તમે નહીં આપો ને તો ભગવાન જ એક હાથે લેશે અને એક હાથે દેશે. હંમેશા આપણી પાસે છે તો આપણે બીજાને આપીએ. જે કંઈ આપો, જેવી તમારી શક્તિ, પણ કંઈક આપો. આ દીકરીને જોઈને એક ભાઈને કેક આપવાની ઈચ્છા થઈ. આજે કેક ખાઈને દીકરીને કેટલી ખુશી મળશે અને એ દીકરીના અંતરના આશીર્વાદ આ ભાઈને કેટલા ફળશે. તમે પણ તમારી આજુબાજુ કોઈ આવી નાનકડી દીકરી છે જેને કોઈ જરૂર છે તો હંમેશા એને સાથ આપો, એને હૂંફ આપો, પ્રેમ આપો.